તો ગાઈસ સ્વાગત છે આજના એક મિની વ્લોગમાં। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ બાજુ સવારમાં મમ્મી બનાવતા હતા ચા। સવારમાં જો અમારા નાસ્તામાં ચા ને ભાખરી હોય। આ બાજુ મમ્મી છે ને ભાખરીનો લોટ બાંધવા બેસી ગયા હતા। લોટ બંધાતા જ મમ્મી ભાખરી બનાવવા લાગ્યા। મમ્મી આ બાજુ ભાખરીનો લોટ બાંધતા હતા ત્યાં ગરમ પાણી કરવા માટે મેં મૂકી દીધું હતું, કેમ કે વાદળના કારણે આપણા સોલારમાં ગરમ પાણી નહોતું થતું। બપોરના જમવામાં કંટોલાનું શાક બનાવવાના હતા। કોનું ફેવરિટ છે કોમેન્ટ બોક્સમાં કહેજો। કંટોલાનું શાક બનાવતા હતા એટલે હું બપોરે ઓફિસેથી જલ્દી ઘરે આવી ગયો હતો અને એક્સાઇટેડ હતો, પહેલી વાર હું કંટોલાનું શાક ખાતો હતો। આ બાજુ મમ્મીએ સેવ ટમેટા અને કંટોલાનું બે શાક બનાવતું, અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા। રોંઢાનો ટાઈમ થયો એટલે સિંગ જોઈએ એટલે હું સિંગ ખાવા માટે બે, સિંગમાં તો કઈ આપણું પેટ ભરાય, આટલી બધી સિંગ ખાઈ લીધી તોય પેટ ખાલી ને ખાલી। તો મમ્મીને કીધું કે ચા બનાવો, તો આ બાજુ મમ્મી ચા બનાવવા લાગ્યા હતા ને હું ને રોહિત બંને નાસ્તો કરવા માટે બેસી ગયા। નાસ્તામાં ચા ને ફાફડી લઈ લીધી હતી, પછી બહુ મસ્ત મજાની ગેમ રમવાના હતા। જો આ બલૂન વાળી ગેમ છે, કોને કોને રમી છે અને જોઈ છે કોમેન્ટ બોક્સમાં લખજો ને આ ફૂલ ગેમનો વિડીયો જોવો હોય ને તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો, બહુ મજા આવશે। અને ગેમ રમીને જમવા માટે બેસી ગયા। જમવા માટે વઘારેલી ખીચડી, તમે બધા લોકો સાથે જમવા બેસી ગયા। વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો